ગુડ મોર્નિંગ બધાને। આજ સવારના પોરમાં મારા મોટા ભાઈ આવી ગયા હતા। મારા મોટા ભાઈએ કીધું કે કાલો રાજકોટ જવાનું છે। ફટને ગાડીમાં બેસી ગયો રાજકોટ જવા। મને એમ થયું કે હું થોડીક રીલ બનાવી લઉં, પણ રીલ બનાવવા ગયો તો સાઈડ મિરર ખરાબ હતો, એટલે રીલ બનાવવાનું મૂકી પાડ્યું। આગળ બસ સ્ટેન્ડનું થોડુંક કામ હતું। બસ સ્ટેન્ડે ફોર વ્હીલ પાર્કિંગની સમસ્યા હતી, એના માટે ફોર વ્હીલને મેં મારા ભાઈ પાસે રાખીને ટુ વ્હીલ ત્યાંથી લઈને અમે બસ સ્ટેન્ડ જવા નીકળી ગયા। ટ્રાફિકમાં સંઘર્ષ કરતાં કરતાં પહોંચી ગયા બસ સ્ટેન્ડે। બસ સ્ટેન્ડે પહોંચતા ફોનની દુકાનમાં જઈ ને આ ભાઈએ મીઠી સ્માઇલ દીધી। સ્માઇલ દઈ અમારે લેવાનો તો વાયર લઈ ને પાછા અમે ફરી નીકળ્યા। અમારી બસ સ્ટેન્ડેથી નીકળી ગયા છે। હવે આ ગાડી મૂકી બોલેનો ગાડી લઈને હવે સર્વિસ કરવા જાશી। પહોંચી ગયા છે ગાડીની સર્વિસ કરાવવા। ગાડીની ભાઈ સર્વિસ કરી રહ્યો છે। ગાડીની સર્વિસ કરતાં કરતાં ભાઈ ભૂલી ગયો હતો કે પાછળની ડિક્કી ખુલી છે। ઓલાને કીધું કે પાછળની ડિક્કી બંધ કરી દે। ત્યાં ગાડીની સર્વિસ ચાલુ તેને અમારા વંશભાઈ સોડાની મોજે લઈ રહ્યા હતા। ગાડીની સર્વિસ કરાવીને નીકળી ગયા અમે। રસ્તામાં અમને કાવાસાકીનો શોરૂમ દેખાણો। આગળ જતા જ ગોંડલ ચોકડીએ ફૂલ ટ્રાફિક હતું। એટલે આપણે આ વિડીયો હવે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।